વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 8 સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 માં આપણને એવું કીધું છે ગુણાકાર કરવાનો કીધું છે. તો આમાં આપણે જેમ આગલા દાખલામાં કરીએ એવું સિમ્પલ ગુણાકાર જ કરવાનો છે. સંખ્યાનો સંખ્યા સાથે કરશું, ચલનો ચલ સાથે કરશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા કઈ ના સમજાણું હોય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણને અહીંયા એવું કીધું છે કે a નો વર્ગ ગુણ્યા 2a ની 22 ઘાત ગુણ્યા 4a ની 26 ઘાત. આપણે બબેના ટુકડામાં કામ કરીએ તો અહીંયા આપણી પાસે થશે a 2a ની 24 ઘાત. શા માટે 24 ઘાત મેં કરી? તો કે 2 ગુણ્યા 1 એટલે કે 2 a ની 2 ઘાત ગુણ્યા a ની 22 ઘાત. આપણને ખબર છે કે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય એટલે 22 + 2 એટલે કે 24 ઘાત ગુણ્યા 4a ની 26 ઘાત. તો હવે હું શું કરી શકું? 4 ગુણ્યા 2 એટલે કે 8 a ની 24 ઘાત અને a ની 26 ઘાત. 24 + 26 કરીએ તો 8 a ની 50 ઘાત થઈ ગયો. આપણો જવાબ આવી ગયો. સિમ્પલ આપણે સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરશું અને જે પણ આપણા ચલ છે એની જે ઘાતો છે એનો આપણે સરવાળો કરશું. અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણી પાસે અપૂર્ણાંક આપ્યા છે. તો આપણે આ રીતે લખી શકીએ 2/3 એને ગુણ્યા -9/10. મેં જો આ સંખ્યા અહીંયા ખેંચી લીધી, ગુણાકારના સંબંધમાં જ રાખી, નિશાનીઓ પણ ભેગી રાખી. હવે અહીંયા આપણી પાસે એક વાર x છે, અહીંયા આપણી પાસે x 2 વાર છે. તો કેટલી વાર થશે? x નો ઘન 3 વાર થઈ જશે. 2 ને 1 આ. અહીંયા આપણી પાસે y એક વાર છે, એને ગુણ્યા અહીંયા y 2 વાર છે અને ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય એટલે કે 1 + 2 એટલે y ની પણ કેટલી ઘાત મળી? 3. હવે સંખ્યાનું શું કરશું? બહુ સિમ્પલ છે. છેદ ઉડતા હશે એટલે ઉડાડી દેશું, નહીં ઉડતા એટલું લખી લેશું. તો અહીંયા કંઈક મને આવું મળ્યું. 9 ના શું ભાગ પડે? -3 × 3. મેં -3 શા માટે લીધા? તો કે આ ઋણ હતા એટલે 3 તેરી 9 અને માઇનસ ના માઇનસ. 10 ના શું પડશે? 5 × 2. 2 અને 2 કેન્સલ થઈ ગયા, 3 અને 3 કેન્સલ થઈ ગયા. જો મેં અમુક આગલા દાખલામાં તમને વાત કરી હતી કે સરવાળો બાદબાકી હોય તો લિનિયર ઉડે અને ગુણાકાર ભાગાકાર હોય તો અંશ અને છેદમાં ઉડે. તો અહીંયા આપણી પાસે શું વધ્યું? તો અહીંયા વધ્યું ઋણ 3, એને છેદમાં અહીંયા વધ્યું 5 અને x ની 3 ઘાત y ની 3 ઘાત. તો x ની 3 ઘાત y ની 3 ઘાત. ત્યાર પછીનો દાખલો જોઈએ. આમાં આપણે સેમ કરશું. આ સંખ્યાને આપણે અહીંયા આગળ લઈ લેશું તો -10/3 એને ગુણ્યા 6/5. હવે અહીંયા p છે, અહીંયા p ની 3 ઘાત છે. 3 ઘાત અને 1 ઘાત એટલે કે p ની આપણી પાસે મળી 4 ઘાત. અહીંયા q ની 3 ઘાત છે, q 1 ઘાત છે તો એ પણ થઈ જશે 4 ઘાત. અહીંયા આપણે શું કરી શકીએ? 6 ના ભાગ પાડીએ, 3 દુ 6 અને અહીંયા 10 ના ભાગ પાડીએ, 5 દુ 10, ઓછા ના ઓછા. તો 5 અને 5 કેન્સલ થઈ જશે, 3 અને 3 કેન્સલ થઈ જશે. ભલે આ ઓછા આપણે અહીંયા લખ્યા પણ એ આના પણ છે તો એ આપણને થઈ ગયા -2 અને અહીંયા પણ 2. તો -2 અને 2 એટલે કેટલા થશે? કે -4 p ની 4 ઘાત q ની 4 ઘાત. અને ત્યાર પછી ચોથો દાખલો જોઈએ તો આ બેનું શું થશે? x અને x ની ઉપર 2 ઘાત તો થઈ જશે x ની ઉપર 3 ઘાત એને ગુણ્યા અહીંયા x ની ઉપર 3 ઘાત છે અને x ની ઉપર 4 ઘાત. તો અહીંયા થઈ જશે x ની ઉપર 7 ઘાત. એ 3 + 4 7. આ 2 અને આપણે બબેના ટુકડામાં કામ કર્યું એટલે કે આપણું સરળતા થઈ જાય. હવે શું થશે? ખબર જ છે ગુણાકાર હોય તો ખાલી ચલ લખી અને ઘાતનો સરવાળો કરી નાખવાનો. 7 + 3 તો કે x ની થઈ જશે 10 ઘાત. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજા પછી ચોથો દાખલો ફોટોને એક લિંક સ્વરૂપે જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.